મિત્રો, આજે આપણે જોઈશું યુડાયસ પ્લસમાં અન્ય શાળામાંથી આવેલ બાળકોને ઇનપુટ કેવી રીતે કરવા। સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરીશું, ત્યારબાદ આપણે યુડાયસ પ્લસની વેબસાઇટ એન્ટર કરીશું, ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું। ત્યારબાદ સ્ટુડન્ટ મોડ્યુલ પર જઈ સ્ટેટ સિલેક્ટ કરીશું, ત્યારબાદ ગો પર ક્લિક કરીશું, ત્યારબાદ આપણે શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીશું, ત્યારબાદ કેપ્ચા એન્ટર કરીશું, ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું। મિત્રો, તમે જોઈ શકો છો આપણે વર્ષ 2024-25માં કામગીરી કરવાની છે, તેથી આપણે 2024-25 પર ક્લિક કરીશું। ત્યારબાદ તમે જોઈ શકો છો ઇમ્પોર્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું, ત્યારબાદ તમે ઇમ્પોર્ટ મોડ્યુલમાં ઇમ્પોર્ટ વિથઇન સ્ટેટ, ઇમ્પોર્ટ આઉટસાઇડ સ્ટેટ, ડ્રોપ બોક્સ, ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ, તો આપણે બાળકોને ઇમ્પોર્ટ કરવાના છે, તેથી આપણે ગો પર ઇમ્પોર્ટ વિથઇન સ્ટેટ પર જઈ ગો પર ક્લિક કરીશું। ત્યારબાદ હાલ મારી પાસે બાળકનો પેન નંબર ઉપલબ્ધ છે, તેથી હું બાળકનો પેન નંબર એન્ટર કરીશ, ત્યારબાદ જન્મ તારીખ એન્ટર કરીશ, ત્યારબાદ ગો પર ક્લિક કરીશ। મિત્રો, તમે જોઈ શકો છો ઇમ્પોર્ટ ક્લાસ, એમાં બાળક કયા ધોરણ પર છે તે ક્લાસ સિલેક્ટ કરવો, ત્યારબાદ કયા વર્ગમાં છે તે વર્ગ સિલેક્ટ કરવો અને તેની એડમિશન ડેટ કઈ છે તે એન્ટર કરી ઇમ્પોર્ટ પર ક્લિક કરવું, ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરવું। સ્ટુડન્ટ સક્સેસફુલ ઇમ્પોર્ટ આ રીતે મેસેજ આવે એટલે તમારે સદર બાળક ઇમ્પોર્ટ થઈ ગયેલ છે। પરંતુ જો તમારી પાસે કોઈ બાળકનો પેન નંબર નથી તો તમે ગેટ પેન એન્ડ ડેટ ઓફ બર્થ પર ક્લિક કરી બાળકનો આધાર નંબર અને બાળકના જન્મનું વર્ષ એન્ટર કરી સદર બાળકનો પેન નંબર તમે મેળવી શકો છો। જો કોઈ બાળક અન્ય સ્કૂલમાંથી આવેલું છે પણ તમને પેન નંબર ખબર નથી અને જે તે બાળકની સ્કૂલ તમને ખબર છે તો તમે ડ્રોપ બોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ પર ક્લિક કરો। જો તમને તે શાળાનો ડાયસ કોડ ખબર હોય તો તે ડાયસ કોડ એન્ટર કરવો, અથવા તો અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવો, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવો, બ્લોક સિલેક્ટ કરવો અને સ્કૂલ સિલેક્ટ કરી તમે સર્ચ કરી શકો છો। તો આપણે સ્કૂલનો ડાયસ કોડ એન્ટર કરી સર્ચ કરીશું, ત્યારબાદ સર્ચ કરવું। સદર શાળામાં જે બાળકો ડ્રોપ બોક્સમાં હતા તે તમામ બાળકો અહીંયા બતાવશે। અહીંયાથી તમે જે બાળકનું તમને નામ ખ્યાલ હોય તે તમે અહીંયાથી સર્ચ કરી શકો
છો। એક્ઝામ્પલ તરીકે તો અહીંયાથી તમે બાળકનો પેન નંબર કોપી કરી શકો છો। ત્યારબાદ ઇમ્પોર્ટ મોડ્યુલ પર જઈ જે અગાઉ પ્રક્રિયા કરી હતી એ જ પ્રમાણે સ્ટુડન્ટ પેન પર જઈ પેસ્ટ આપવું। ત્યારબાદ બાળકની જન્મ તારીખ એન્ટર કરવી। ત્યારબાદ બાળકનું ધોરણ સિલેક્ટ કરવું, એનો વર્ગ સિલેક્ટ કરવો, એની ડેટ ઓફ એડમિશન એન્ટર કરવી। ત્યારબાદ બાળકને ઇમ્પોર્ટ પર ક્લિક કરી આપણને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। આભાર।